હેલો દોસ્તો, કેમ છો? તો આજે પાછા ફરીથી આપણે ખેતરમાં આવી ગયા. તો તમને એવું થશે કે દક્ષાબેન તો કાલે ચાળીઓ બનાવ્યો અને આજે પાછા કંઈક લાવ્યા છે. તો આજે આપણે કંઈક નવું જ લાવ્યા છીએ. તો શું છે કે અત્યારે ખેતરમાં મકાઈનું જોરદાર કામ છે અને તેમાં પાછો ભૂંડનો ત્રાસ છે. તો આપણે તેના માટે ફરીથી આજે એક યુનિક વિડીયો બનાવવાના છે. તો વિડીયોને પૂરેપૂરો જોજો, સ્કિપ્ટ ના કરતા. તો ચાલો હવે શરૂ કરીએ. તો શું છે, ખેતરમાં આવ્યા હોય અને ભૂંડ કે નીલગાય આવી હોય તો આપણે આ જો તમને પાછળ દેખાતું હશે કે ટીન ટીન અવાજ થાય છે ને, તો આવે તો તે ભાગી જાય. એટલા માટે આ રીતના આપણે આજે બનાવવાના છીએ. તો તેમાં શું કરવાનું તે આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે બોટલ લઈ લેવાની. ને આ કાચની જ બોટલ છે. આપણે રસ નાની હોય, જ્યુસની હોય, મોટી બોટલ છે આ કાચની. અને નાની બોટલ હોય કાચની તો પણ ચાલે, કાચની જ લેવાની. પણ મોટી બોટલ હોય ને તો બે સાઈડ પથ્થર ટીન ટીન થાય એટલે અવાજ આવે એટલે સારું રહે. તો હવે આપણે તે કેવી રીતના બનાવવાનું તેના માટેની સામગ્રી જોઈ લઈએ. તો આપણા દોરી છે અને પૂઠું છે અને આ છે શીશો. તો શું છે કે આ અમે ખાટલો ખેતરમાં લાવ્યા છીએ. જેમ કે અમે ડોગર કૂટતા હતા ત્યારે લાવ્યા હતા, તો અમે ઘેર જ નથી લઈ જાય. તો અહીં આવીએ તો બેસવાની મજા આવે. અને ખેતરમાં તો કંઈક અલગ જ અનેરો આનંદ હોય છે અને બહુ મસ્ત લાગે. તો અમે તો કાલે આવ્યા તો 11-12 વાગી ગયા હતા ને આજે આવ્યા તો બહુ મસ્ત લાગતું. અને જો ખેતરમાં ગરમ ગરમ મસ્ત ચા પણ મળી જાય તો બહુ મસ્ત લાગે. તો તમને પીવાનો શોખ હોય તો કહેજો કોમેન્ટ કરીને. તો આપણે ચા પણ ખેતરમાં બનાવીશું એક દિવસ. શીશાને પહેલો અહીંયા બોધી દેવાનું આ રીતના. તો એક બાજુ મેં બાંધી છે. હવે તેને સામેની સાઈડે પણ બાંધી દઈશું એટલે સામસામું સરખું લેવલ રહે. તો જો સરસ આમ બાંધી દીધું છે. જો ઉપર આંબળે આ રીતના એક ગોઠ લગાવી દઈશું. તો આપણે હલકા વજન વાળું એટલે આ રીતના એક પૂઠું લઈ લેવાનું અને તેને અહીંયા આમ બાંધી દેવાનું. એટલે પવન આવે તો પૂઠું ઉડે એટલે પેલો પથ્થર ઠોકાય. પછી આપણે આ રીતના એક પથ્થર લઈ લેવાનું, તેને બાંધી દેવાનું. તો જો અહીંયા પૂઠું છે અને ઉપર પથ્થર છે. તો આપણે તેને અહીંયા શીશા જોડે બાંધી દેવાનું ઉપર. જો આપણી આ પ્રોડક્ટ તૈયાર થઈ જાય છે નીલગાય ભૂંડ માટે. જો ટીન ટીન અવાજ પણ તમને આવતો હશે. તો નીચે પૂઠું હોય ને એટલે પવન આવે એટલે તે ઉડે એટલે પછી પાછું આવે એટલે ટીન ટીન બોલે. જુઓ છે ને. હવે આપણે તેને અહીંયા બાંધી દઈશું લીમડા પર. તો જો આપણી સિસ્ટમ શરૂ થઈ ગઈ. હવે આ રીતના જો જેમ પવન આવે એમાં પૂઠું ઉડે એટલે પેલો પથ્થર આ પાછું આવે એટલે ઠોકાય. હલકું વસ્તુ અહીંયા બાંધી દેવાની એટલે આખો દિવસ ન રાત આ રીતના ટીન ટીન થયા કરે. તો તમને અવાજ આવે છે કે નહીં અને તમે આવું કરો છો કે નહીં તે જરૂરથી જણાવજો. અને બીજો કોઈ જુગાડ સારો હોય તો પણ મને કોમેન્ટ કરજો. કેમ કે બહુ બધો ત્રાસ છે નીલગાય ને ભૂંડનો. અને આપણે કેટલું બધું મોંઘું બિયારણ લાવીએ ત્યારે આપણો ખેતી થતી હોય છે. આપણે કાલે ચાળીઓ બનાવી દો. ઘણા બધા ભાઈ બહેન જણાવતા હતા કે દક્ષાબેન ઝટકા મશીન લગાવી દો. પરંતુ આપણે ઝટકા મશીન લગાવી દઈએ તો કોઈ પણ જીવજંતુને નુકસાન થાય. તેના કરતાં ના લગાવવું સારું. અને આવું હોય તો આમાં કંઈ થાય નહીં. અને આ ઘરની જ વસ્તુમાંથી આપણે આ રીતના બનાવી શકીએ છીએ. તો આજનો વિડીયો જોરદાર છે. તો વધુમાં વધુ શેર કરજો. અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું. બાય બાય.